તો વધુમાં મારે સંવાદદાતા રાકેશ પણ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, ઘટના સામે આવી છે, પથ્થરમારાની કડક આદેશ ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ આપી દેવામાં આવ્યા છે, હાલમાં શું સ્થિતિ છે? સ્થિતિ છે તે દિન પર દિન વિકટ થતી જઈ રહી છે, કારણ કે હાલ પોલીસ તરફથી સમગ્ર પરિસ્થિતિ ઉપર છે તે કાબુ મેળવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ જે ટોળું છે તે બેકાબુ બની રહ્યું છે ને એ બંને બાજુ નારેબાજી અને સૂત્રોચ્ચાર છે તે હાલ જોવા મળી રહ્યા છે। હાલ જ જે મળતી માહિતી મુજબ જે રામપુરા 4 રસ્તા નજીક છે તે ફરી પથ્થરમારાની ઘટના બની છે અને ત્યાં પોલીસ તરફથી જે સમગ્ર મામલો છે તે થાળે પાડવાના જે છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો છે તે હાલ સતત જે તમામ વિસ્તારોની અંદર હાલ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ છે તે હાલ કરી રહી છે। જે લોકો જે ટોળામાં સામેલ હતા તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે, એક બાદ એક તમામ લોકોને હાલ પોલીસ તરફથી આ પ્રમાણે અટકાયત કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી, વિદર્ભી દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેને લઈને જે ગણેશ ભક્તોની અંદર એક રોષની લાગણી છે તે પ્રવર્તી રહી હતી અને રોષે ભરાયેલા જે લોકોએ છે તે હોબાળો મચાવતા સમગ્ર મામલો છે તે સૈયદપુરા પોલીસ ચોકી પર પહોંચ્યો હતો। મામલો વધુ વિકટ બનતા અંતે છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનોનો કાફલો તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત જે તમામ સ્ટાફ છે તે હાલ ઘટના સ્થળે હાલ મોજૂદ છે અને જોઈ શકાય છે કે સતત જે સમગ્ર વિસ્તારની અંદર પેટ્રોલિંગ છે તે સઘન બનાવી દેવામાં આવ્યું છે, લોકોને રાઉન્ડ અપ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। તો તદુપરાંત જે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા ના છૂટકે ટીયર ગેસ છોડવાની પણ છે તે ફરજ પડી છે। મળતી માહિતી મુજબ હમણાં સુધી 50થી પણ વધુ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને તમામ લોકોને પોલીસ મથકે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। આ સાથે જે સમગ્ર જે રામપુરાથી લઈને સૈયદપુરા 4 રસ્તા પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પરિસ્થિતિ છે તે વિકટ બનતી જઈ રહી છે અને હજી જે પોલીસના મોટા કાફલા દ્વારા પરિસ્થિતિ ઉપર જે કાબુ મેળવવાના છે તે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। એક રીતે શહેરમાં શાંતિ દોહડવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે અને તેને જોતા હાલ પોલીસ જે સતત આ પ્રમાણે જોઈ શકાય છે કે સઘન વિસ્તારની અંદર જે પરિસ્થિતિ બેકાબુ બની છે તેને થાળે પાડવા માટેના જે પ્રયાસ છે તે કરી રહી છે। સુરતના રામપુરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એક બાદ એક લોકોને છે તે રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે। મોટાભાગે શહેરનો જે પોલીસ કાફલો છે તે રામપુરા વિસ્તાર અને સૈયદપુરા વિસ્તારમાં હાલ ઉતારી દેવામાં આવ્યો છે, કારણ કે પરિસ્થિતિ જ્યારે બેકાબુ બની છે ત્યારે આ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે જે પોલીસને પણ જે પાણા આવી રહ્યા છે અને જોઈ શકાય છે કે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો જે કાફલો છે તે હજી પણ જે ઘટના સ્થળ ઉપર મોજૂદ છે। ગણેશ પંડાલ ઉપર જે મુજબ પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ જોતજોતામાં પરિસ્થિતિ છે તે વિકટ બની અને પોલીસના મોટો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર ઉતરવાની જે છે તે ફરજ પડી। રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને જોઈ શકાય છે કે ડીસીપી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ છે તે હાલ મેદાને ઉતર્યા છે અને તમામ પરિસ્થિતિને થાળે પાડવા માટેના જે સંપૂર્ણ પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। રાજ્ય ગૃહમંત્રી તરફથી જે આદેશ જારી કરી દેવામાં આવ્યા છે કે જે કોઈ પણ આ ઘટનાની અંદર જવાબદાર હોય અને જે ટોળાનો જે ભાગ હોય તે એક પર ચમરબંધીને છોડવામાં નહીં આવે તે પ્રકારની કડક સૂચના છે તે આપી દેવામાં આવી છે અને આ સૂચના અન્વયે પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત સહિતનો જે કાફલો આપ જોઈ શકો છો કે સતત જે રામપુરાથી લઈને જે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન સુધીનો જે વિસ્તાર છે ત્યાં સઘન આ પ્રમાણે છે તે કોમ્બિંગ અને પેટ્રોલિંગ છે તે કરી રહ્યા છે। જોઈ શકાય છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પર કોઈક ટેલિફોનિક છે તે સંપર્ક ફોન પણ આવ્યો છે અને અધિકારી છે તે હાલ વાતચીત પણ કરી રહ્યા છે। એટલે એક રીતે જ્યારે ઘટના ગંભીર છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તરફથી તમામ જે પ્રયાસ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે હાલ કરવામાં આવી રહ્યા છે।
કેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તે અંગે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. અહીં તમામ બાબતોને લઈને જે પોલીસ છે તે ખૂબ જ હાલ ગંભીરતા દાખવી રહી છે, કારણ કે હજી પણ જે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, પરિસ્થિતિ કઈ રીતની હાલ કાબુમાં છે, કારણ કે પોલીસનો મોટો કાફલો હાલ મેદાને ઉતારવામાં આવ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે અહીં પોલીસ આ પરિસ્થિતિ ઉપર થાળે પાડવા માટેના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, પરિસ્થિતિ શું છે? જી બિલકુલ બિલકુલ, જે પ્રમાણે આપ જોઈ શકો છો હજી પણ જે એક બાદ એક લોકોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, કારણ કે હજી પણ જે ટોળાની અંદર સામેલ લોકોને ઝડપી પાડવા માટે પોલીસ છે તે હાલ કમર કસી રહી છે. ખાસ ગુજરાતની જે જનતા છે તે શાંતિપ્રિય જનતા ગણવામાં આવે છે અને કોઈક જે અસામાજિક તત્વો દ્વારા જે ગુજરાતની શાંતિ દોહડવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. સુરત શહેરની અંદર જે પ્રમાણે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારાને લઈને જે જોતજોતામાં પરિસ્થિતિ છે તે બેકાબુ બની છે. ગુજરાત ફર્સ્ટની ટીમ સૌ કોઈને અપીલ કરી રહી છે કે આવા વાતાવરણની અંદર પોલીસને સાથ સહકાર આપી અને શાંતિ જળવાઈ રહે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે. તમામ સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, પીસીબી હોય, એસઓજી તેમજ શહેરના અલગ અલગ પોલીસ મથકોનો જે કાફલો છે તે સમગ્ર જે વિસ્તારની અંદર હાલ ઉતારી દેવામાં આવ્યો છે અને હજી પણ જે એક બાદ એક જે તમામ જે ટોળામાં સામેલ લોકોને ઝડપી પાડવા માટે હાલ પોલીસ છે તે હાલ સતત આ વિસ્તારોની અંદર કોમ્બિંગ કરી રહ્યું છે. એક બાદ એક લોકોને રાઉન્ડ અપ કરવા માટેની પણ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સતત પોલીસ કમિશનરનો ફોન પણ છે તે વ્યસ્ત આવી રહ્યો છે, કારણ કે ઉચ્ચ લેવલથી પણ તેઓને સતત ફોન આવી રહ્યા છે અને આ ફોન ક્યાંક ને ક્યાંક હોઈ શકે કે પરિસ્થિતિનો જે સંપૂર્ણ ચિતાર છે તે ક્યાંક ને ક્યાંક છે તે રાજ્ય ગૃહમંત્રી દ્વારા તેઓની પાસેથી લેવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે, કારણ કે જ્યારે ગણેશ ચતુર્થીનો હાલ પર્વ ચાલી રહ્યો છે અને આ પર્વ હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહાત્મ્ય ધરાવતો પર્વ છે અને ક્યાંક જે પ્રમાણે અસામાજિક તત્વો દ્વારા આ પર્વની અંદર શાંતિ દોહડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેને લઈને જે પરિસ્થિતિ હાલ સુરતના જે લાલગેટ પોલીસ સ્ટેશન અને ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર બેકાબુ બની છે અને આ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે થાળે પાડવા માટેના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. સર, પરિસ્થિતિ એકદમ કંટ્રોલમાં હતા ત્યારે અમે કોમ્બિંગ કરીએ છીએ અને જો આરોપીઓમાં સંડવાલા તો બધાને ધરપકડ અત્યારે કામ ચાલુ છે. અલગ અલગ આરોપીઓનો જો અત્યારે આપ જોઈ શકો છો, અમુક 3-4 અહીંયાથી લીધા, અલગ અલગ એરિયા ટીમો કરી રહી છે. અત્યારે એક્ઝેક્ટ આંકડા અમે નહીં બોલી શકીએ, કારણ કે અલગ અલગ ટીમો કામ કરે છે, પરંતુ એના બધાને કોમ્બિંગ કરી જેટલા બી લોકો છે અમારી પાસે એના સીસીટીવી ફૂટેજ છે, વિડીયો ફૂટેજ બી છે. આ બધા ઉપર કોઈને બી અમે લોકો મૂકીશ નહીં. આમાં શાંતિ દોડવાના પ્રયાસમાં કોઈ ડાઉટ નથી જોઈએ કે આ લોકો જાણી બુજીને અમુક તત્વો કરાવેલા છે જોઈએ, તો એના બી જો બી નામો અમારા લોકો પાસે છે એના બી અમે છોડીશ નહીં જોઈએ. બિલકુલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત છે. જોઈ શકાય છે કે અહીં જે પોલીસ કમિશનર સતત જાતે મેદાને ઉતર્યા છે અને જે પરિસ્થિતિને થાળે પાડવા માટેનો જે પ્રયાસ છે તે પણ હાલ હાથ ધરવામાં બનેલા છે. આ પ્રકારના બનાવ હતા જો ત્યારે બધા જેટલા બી છે જો અમારા કમાન્ડ કંટ્રોલ રૂમમાં બધા તમામ જો સમગ્ર ઘટનાના જો બી કવર કરવામાં આવેલા છે. આમાં જો ઘણા બધા લોકોનો સ્પષ્ટ ચહેરા બી છે. અત્યારે આ જ કામગીરી અમે લોકો કરીએ છીએ. એકદમ કડકાઈથી કામ લેવા માટે અને કોઈ પણ સંજોગોમાં આપણા સુરત શહેરને શાંતિ નહીં ડોળાય એના માટે જો સૂચના છે. ઘટનાની અંદર
ચમરબંધી હોય તે ચમરબંધીને છોડવામાં નહીં આવે, ભલે સવાર પડી જાય પરંતુ આ તમામ અસામાજિક તત્વો પોલીસ પાંજરે હોવા જોઈએ તેવી સ્પષ્ટપણે સૂચના છે તે આપવામાં આવી છે. માત્ર નજીવી બાબતે અને જે ગણેશ પંડાલ પર આ પ્રમાણે પથ્થર ફેંકવું તે કેટલું યોગ્ય તે બાબતે સૌથી ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે, કારણ કે શાંતિ દોહડવામાં આવી છે અને તેને લઈને આપ જોઈ શકો છો કે અહીં ક્યાંક તોડફોડ પણ કરવામાં આવી છે. અહીં જે ફૂડની લારી છે તે લારીને પણ ઉલાડી દેવામાં આવી છે અને માત્ર આ લારીની વાત નથી પરંતુ નજીકમાં જે વાહનો આવેલા છે તે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. સતત હજી જે સામે જે નારેબાજી અને સૂત્રોચ્ચાર પણ હાલ થઈ રહ્યા છે ત્યારે વાહનોમાં આ પ્રમાણેની તોડફોડ છે તે કરવામાં આવી છે. સુરતની અંદર ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંકવામાં આવ્યું અને આ પથ્થરે જે પરિસ્થિતિનું અલગ જ નિર્માણ કર્યું. હાલ પણ હજી આપ જોઈ શકો છો કે મોટા ભાગનો સુરત પોલીસનો કાફલો છે તે અહીં રામપુરા વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો છે. તમામ ઓટો રિક્ષા છે તે હાલ પલટી મારી દેવામાં આવી છે. ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા આપ જોઈ શકો છો કે આ પ્રમાણે ઓટો રિક્ષાની અંદર પણ તોડફોડ કરવામાં આવી છે અને હજી પણ આ માત્ર એક વિસ્તાર નથી પરંતુ રામપુરાથી લઈને જે સૈયદપરા પમ્પિંગ સ્ટેશન સુધીનો જે વિસ્તાર છે ત્યાં આ વિસ્તારની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. મોટાભાગે પોલીસનો જે કાફલો હજી પણ સતત આ વિસ્તારની અંદર જે કોમ્બિંગ છે તે કરી રહ્યું છે અને હજી પણ જે